મહેસાણા જિલ્લામાં પણ હવે ખેડૂતો કે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે, જેનો શ્રેય એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્માને ખાસ કરીને જાય છે। આજે આપણે જાણીશું કે આત્મા ગુજરાતના દરેક જિલ્લામાં કેવી રીતે કામ કરે છે અને ખેડૂતોને કેવી રીતે પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપે છે। જાણીએ। પટેલ લક્ષ્મણભાઈ કરમણભાઈ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, મહેસાણા। આપણા જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિનો વેગ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। એના માટે આત્મા વિભાગ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે। આત્માની અંદર આપણે દરેક ગામની અંદર એફઆઈજી ગ્રુપોની રચના કરવામાં આવી છે અને દરેક ગામની તાલીમ, પ્રાકૃતિક કૃષિની તાલીમ થાય એ માટે ખૂબ પ્રયત્નશીલ રહીએ છીએ। આની અંદર કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, તમામ ખેતીવાડી સંલગ્ન વિભાગ પણ આની અંદર સંકલનમાં રહી અને તાલીમોનું કામગીરી કરી રહ્યા છે। છેલ્લા 3 વર્ષની અંદર આપણે 1,57,000 ખેડૂતોને આપણે મહેસાણાની અંદર પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી ચૂક્યા છીએ, જેમાંથી આપણે 48,000 જેટલા ખેડૂતો અંદાજિત પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે, જે નાના અંશે ઘર પૂરતું ખાવા પણ એ પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે। આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવે, ખેડૂતો સીઈંગ ઇઝ બિલીવિંગ કોન્સેપ્ટને ક્લિયર કરે, એના માટે આપણે પ્રાકૃતિક મોડલ ફાર્મ ખૂબ સુંદર યોજના પ્રાકૃતિક બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેની અંદર ખેડૂતના આપણે ક્લસ્ટરની અંદર ખેડૂત 1 એકરમાં પોતાનું મોડલ ફાર્મ બનાવે, ખેડૂતો આજુબાજુના ત્યાં આગળ એમાં જોવે કેટલો ખર્ચ લાગે છે, કઈ રીતે એમાં નફો મળે છે, એ તમામ આયામો આધારિત આપણે મોડલ ફાર્મ બનાવીએ છીએ। એવા આપણે મહેસાણામાં ગયા વખતે આપણે 124ના ટાર્ગેટ સામે 158 જેટલા મોડલ ફાર્મ બનાવેલા છે અને આ વર્ષે પણ આપણે વધારાના 130 નવા મોડલ ફાર્મ આપણે પંચસ્તરીય પ્રકારના બનાવવા જઈ રહ્યા છીએ। આના માટે આપણે અલગ અલગ ગામોની અંદર 5 ગામની એક ક્લસ્ટરની રચના કરવામાં આવી છે અને એ ક્લસ્ટરની અંદર આપણે ગ્રામ સેવક અને આત્મા વિભાગ તાલીમ કરી રહ્યું છે દરેક જગ્યાએ, દરેક તાલુકામાં, અને એની અંદર તમામ આયામો ખેડૂતો અપનાવે, સમજે અને ખેડૂતનું ઉત્પાદન ઘટે નહીં અને એ પ્રથમ વર્ષથી જ નફો મળે એ પ્રકારની તાલીમ આપણે અત્યારે હાલ ગ્રામ્ય કક્ષાએ આપવાનું આયોજન કરેલું છે। અને જે પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તો એના વેચાણ માટે પણ આપણે અહીંયા દર ગુરુવારે મહેસાણા ખાતે વેચાણ કેન્દ્ર શરૂ કરેલું છે, જેમાં 4 થી 7 વાગ્યા સુધી આપણે ખેડૂતો પોતાનો માલ લાવી અને સીધો વેચે છે અને સીધો નફો રડી રહ્યા છે। આ સિવાય અહીંયા આપણે દૂધસાગર ડેરી પણ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરેલું છે। અલગ અલગ ત્રિવેણી, વિજાપુર ખાતે, લાડોલમાં પણ આવું વેચાણ ખેડૂત કરી રહ્યા છે। સહકારી મંડળી પણ સુખિયા ખાતે બનેલી છે। તો આ રીતે અત્યારે વેચાણમાં કોઈ જાતની અગવડ પડતી નથી અને ખેડૂતો અત્યારે હાલ ખૂબ સારો એવો નફો મેળવી રહ્યા છે। આત્મા વિભાગ દ્વારા આપણે દેશી ગાય આધારિત જે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવી રહ્યા છે, તો એ તમામ ખેડૂતો દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આપણે ગાય નિભાવના 200 રૂપિયા જેવી સહાયની યોજના અમલમાં હતી, જેનો અત્યારે હાલ 1100 જેટલા ખેડૂતો આપણે મહેસાણા જિલ્લામાં લાભ મેળવી રહ્યા છે। આ સિવાય પણ ખેડૂત પોતાની રીતે પ્રાકૃતિક કૃષિ કરવા માંગતા હોય તો આપણે એમના મોડલ ફાર્મની અંદર 13,500 જેટલી સહાય પણ આપીએ છીએ અને ખાસ જે ખરું તો પ્રેરાય એના માટે આપણે દરેક ગામથી મોડલ ફાર્મ જગ્યાએ કૃષિ વિજ્ઞાનિકો દ્વારા તાલીમ અને ટ્રેનર પ્રવાસનું આયોજન કરતા હોઈએ છીએ। લોકો હોય અને અપનાવે એના ખાસ ધ્યાન મૂકવામાં આવે છે તાલીમ।